નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પનીર નામે ઝેર। સુરતના સરથાણામાં 540 કિલો પનીરનો અખાદ્ય જથ્થો ઝડપાયો। સુરતી લાલાઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવાનો વધુ એક કિમિયો સુરત પોલીસ અને ફૂડ સેફટી વિભાગે નિષ્ફળ બનાવ્યો છે। શહેરના સરથાણા વિસ્તારમાં એક ગુપ્ત બાતમીના આધારે પોલીસે ફૂડ સેફટી ટીમ સાથે મળીને દરોડા પાડ્યા હતા, જેમાં મોટી માત્રામાં અખાદ્ય પનીર અને દૂધના માવાનો જથ્થો મળી આવ્યો છે। તપાસ દરમિયાન અધિકારીઓને સ્થળ પરથી આશરે 540 કિલો નોન બ્રાન્ડેડ પનીર એનાલોગ મળી આવ્યું હતું। આ એવું પનીર છે જે દૂધને બદલે વનસ્પતિ તેલ અને કેમિકલ્સના મિશ્રણથી બનાવવામાં આવે છે, જે શરીર માટે અત્યંત હાનિકારક છે। આ ઉપરાંત આરોગ્ય વિભાગે 89 કિલો શંકાસ્પદ દૂધનો માવો પણ જપ્ત કર્યો છે। આ જથ્થો શહેરની વિવિધ હોટેલો અને લારીઓ પર સપ્લાય થવાનો હોવાની આશંકા છે। ફૂડ સેફટી ટીમે સ્થળ પરથી પનીર અને માવાના વિવિધ નમૂનાઓ એકત્ર કરીને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર લેબોરેટરી રિપોર્ટમાં જો આ જથ્થો અખાદ્ય જાહેર થશે તો જવાબદાર શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેમની ધરપકડ પણ થઈ શકે છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। સર, એસઓજી પોલીસ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડુપ્લિકેટ પનીરનો જથ્થો પકડેલ છે। સર, એમાં શું હકીકત છે? એમાં હકીકત એવી છે, ગુરુકૃપા ટ્રેડિંગ નામની જે શોપ છે ચંદુભાઈ સાવલિયા ચલાવે છે, કે જેની અંદરથી એનાલોગ પનીર 540 કિલોગ્રામ અને દૂધનો માવો 89 કિલોગ્રામ જે નકલી હોવાનું માલુમ પડતા ફૂડ સેફ્ટી ઓફિસરને હાજરીમાં આ જે જથ્થો છે એ સીઝ કરીને સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલ છે। કુલ રૂપિયા 1,56,300નો જથ્થો પકડેલ છે।